સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ ₹4,44,500નો તમામ મુદ્દામાલ કબજે કરી 24 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલતી ઉમરાળા પોલીસ. ઉમરાળા પોલીસ અધિકારી M.R. ભલગરિયા તથા સ્ટાફના ટ્રાવેલ્સમાં બેસેલ ગીતાબેન કે જે નરેશભાઈ ભીંગરાડિયાના વાઇફ છે, તેઓ સુરતથી ટીમ્બી આવવા માટે પ્રાઇવેટ લક્ઝરી બસમાં બેસેલ અને ટીમ્બી ઉતરેલ ત્યારે તેઓનું પોતાનું પર્સ, તેમાં રાખેલ સોનાના દાગીના તથા રોકડા રૂપિયા સાથેનું કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોય, જે અંગે તેઓએ ઉમરાળા પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલ હોય, જેઓની ફરિયાદ ઉપરથી ઉમરાળા પોલીસે ગુનો રજીસ્ટર થયેલ હોય, સદ્રહુ ગુનો વણ શોધાયેલ હોય, જે શોધી કાઢવા માટે તપાસમાં હતા. તે દરમિયાન ગહન તથા સચોટ તપાસમાં મુસાફરો તથા ડ્રાઈવર કંડક્ટરની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી તપાસ કરતા સદ્રહુ તપાસમાં હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ તપાસના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.R. ભલગરિયાને બાતમી રાહે હકીકત મળેલ કે ટ્રાવેલ્સમાં ફરિયાદી બેન સાથે મુસાફરી કરતા એક બેન સદ્રહુ ચોરીમાં સંડોવાયેલ હોય. તેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તેઓ ભાંગી પડેલ અને પોતે ગુનાનો એકરાર કરેલ. તેની અટક કરી તેની આગવી ઢબે પૂછપરછ કરતાં તેઓએ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રંઘોળા ચોકડી પાસે પેટ્રોલ પંપ પાસે આવેલ કાંટાની વાડમાં પર્સ સંતાડેલ હોવાનું જણાવતા સદ્રહુ જગ્યાએ તપાસ કરતાં પર્સ તથા સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળી આવતા તપાસ અર્થે કબજે કરવામાં આવેલ. પકડાયેલ આરોપીઓ જ્યોત્સનાબેન રમેશભાઈ વસાવા. કબજે કરેલ મુદ્દામાલ એક સોનાનું મંગળસૂત્ર 5 તોલાનું કિંમત ₹3,50,000, સોનાની વીંટી નંગ 3 કિંમત ₹70,000, રોકડા ₹24,500 શોધી કાઢવામાં આવેલ. આ ગુનાઓની કલમ 379 મુજબ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઉમરાળા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.R. ભલગરિયા તથા ASI H.H. દવે તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ રામદેવસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ રમેશભાઈ ગઢવી તથા મહેન્દ્રસિંહ વનરાજસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ જગદીશસિંહ કનકસિંહ વગેરે જોડાયા હતા. રિપોર્ટ નિલેશ ઢીલા, ઉમરાળા. સુરતથી અમરેલી જતી જે ખાનગી ટ્રાવેલ્સમાંથી મહિલાનું પર્સ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી, જેના આરોપીને મહિલાને ગણતરીની કલાકમાં ઉમરાળા પોલીસે ઝડપી પડ્યા હતા. સમગ્ર ઘટના શું? સદરો બનાવની વાત કરીએ તો સદરા ચોરીની બનાવમાં ફરિયાદી ગીતાબેન ભીંગરાડિયા કે જેઓ સુરતથી ટીમ્બી ખાતે એક પ્રાઇવેટ ટ્રાવેલ્સમાં બેસી અને આવવા માટે રવાના થયા હતા. તેઓ જ્યારે ઉમરાળા પહોંચ્યા ત્યારે એમનું એક પર્સ કે જેની અંદર રોકડ રૂપિયા તેમજ દાગીના મૂકેલા હતા, એ પર્સ છે એ ચોરી થઈ ગયાની તેમને જાણ થતાં તેઓએ તાત્કાલિક ઉમરાળા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ઉમરાળા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક ગુનો નોંધી અને સદરુ ચોરીનો ભેદ છે એ ઉકેલવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ઉમરાળા પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી આ સમગ્ર ચોરીનો જે ભેદ છે એ ઉકેલી કાઢ્યો હતો. તેમજ સદરુ ચોરીમાં જ્યોત્સનાબેન રમેશભાઈ વસાવા કે જેઓ ભરૂચ તાલુકાના રહેવાસી છે, તેઓને પકડી પાડવામાં આવે છે. તેમજ જ્યોત્સનાબેન દ્વારા આ જે ચોરીનો મુદ્દામાલ છે એ રંગોળા ખાતે પેટ્રોલ પંપની નજીકમાં જે કાંટાળી વાડ કહેવાય તેમાં સિફતપૂર્વક સંતાડેલો માલ છે એ સંપૂર્ણપણે ₹4,44,500 મુદ્દામાલ છે એ પણ ઉમરાળા પોલીસ સ્ટેશન દ્વારા સંપૂર્ણ રિકવર કરી લેવામાં આવેલ છે. સાહેબ, કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો મહિલામાં? હાલ ગુનાહિત ઇતિહાસ છે એ બાબતે તપાસ ચાલુ છે. જેવી આપણે મળશે તમને જાણ કરશું.